આ તરફ રાજકીય સમાચાર પર નજર કરીશું તો રાજ્યસભા માટે નીતિશ કુમારે ઉમેદવારી નોંધાવી। નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું। અમિત શાહની હાજરીમાં નીતિશ કુમારે ભર્યું છે ઉમેદવારી પત્ર। નીતિન નબીને પણ ભર્યું રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર। ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહ સાથે મુલાકાત। અગાઉ નીતિશ કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમની ઈચ્છા હતી કે તે સંસદના બંને ગૃહના સભ્ય બને અને હવે તે રાજ્યસભાના સાંસદ બનવા માંગે છે। આમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સીએમ પદ છોડશે। તેમણે લખ્યું હતું કે જે પણ નવી સરકાર બનશે તેને મારો પૂરો સહકાર અને માર્ગદર્શન મળશે। નીતિન નબીન અને નીતિશ કુમારની ઉમેદવારી પર બોલ્યા અમિત શાહ। નીતિશ કુમાર ફરી રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશી રહ્યા છે તેવું અમિત શાહનું નિવેદન। સાથે જ કહ્યું કે નીતિશની રાજકીય સફર બેદાગ। નીતિશે બિહારને જંગલ રાજમાંથી મુક્ત કરાવ્યું। બિહારમાં નીતિશનો શાસનકાળ સુવર્ણ અક્ષરે લખાશે। નીતિશનો કાર્યકાળ ऐतिहासिक રહ્યો। अपने शासनकाल में बिहार को जंगल राज से मुक्त करने का काम किया। इन्होंने बिहार की सड़कों को न केवल गांवों तक जोड़ा, बिहार की सड़कों की स्थिति को भी सुधार किया। इतने लंबे करियर में विधायक, सांसद, मुख्यमंत्री, केंद्रीय मंत्री रहते हुए उनके कुर्ते पर कभी दाग नहीं लगा। पूरा जीवन भ्रष्टाचार के आरोप लगने बगैर इतना लंबा राजनीतिक सफर शायद ही किसी राजनेता ने तय किया हो जो नीतीश कुमार जी ने किया है।